જય શ્રીધાન મિત્રો, ભગવાન ભોળાનાથ એ અજરમાં ગણાય છે. અજર એટલે એનો જન્મ મરણ નહીં. અજરમાં ગણાતા હોય અગ્નિ કહેવાય. જે અગ્નિના બ્રહ્મ સ્વરૂપ છે અગ્નિ, એને અજર કહેવાય. અને ભોળાનાથ છે એ અગ્નિનું પ્રતિબિંબ છે, એનો જન્મ મરણ નથી. આપણે મનુષ્ય જેમ વાસ્તવિક નથી, એ બ્રહ્મ સ્વરૂપ છે. જો એના શરીર છે એ ચેતન બુંદના સંસારા એવું વર્ણન કરેલું છે કે આ ચેતન બુંદના સંસાર આપે છે. એના મસ્તક ઉપર જે બીજ લગાડેલી છે એ ચેતન બીજ વિસ્તાર. આનું વર્ણન આપણી સમાજના સંતો સમજી શકે એટલા માટે આ સ્વરૂપ બનાવવામાં આવેલું હોય. આ ભગવાનને એમ કે આનો બાપ આ ને આનો બાપ આ, એ ખોટી વાત છે ને, એ સમજણ વગરની વાત થાય છે. એટલે આ વિડીયો ગમ્યો હોય મિત્ર તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો મિત્રો, આ સત્યને સમજવા માટે.